હાય કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. કમાલ કરે છે, કમાલ કરે છે, કે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. મસાલા ચા અને ગરમા ગરમ નાસ્તો, મસાલા ચા અને ગરમા ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ રાખે છે. કમાલ કરે છે, કમાલ કરે છે, કે લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે. કે લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે. જીવન તો ઝરની જેમ વહેતું જાય એમ, જીવન તો ઝરની જેમ વહેતું જાય એમ. કે દોસ્ત જેવી દીકરીની હાજરીમાં, કે દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણા ઘરની દિવાલને ગુલાલ કરે છે. કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. દક્ષતાથી એટલે કે કાર્યક્ષમતાથી ધીરજના ગુસ્સાને હરાવ્યો, દક્ષતાથી ધીરજના ગુસ્સાને હરાવ્યો એ જવાન ડોસી ડોસાના ગુસ્સાને હજી યાદ કરે છે. કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. કેમ છે ધીરુભાઈ, બરાબર ને? વિશ યુ હેપી એનિવર્સરી. આજે તો બહુ આનંદમાં છીએ અમે કે આજે ચલો તમારા 50 વર્ષ લગ્નના પૂરા થયા છે એટલે ઘણા જ ખુશ છીએ. પાછળ વળીને જોઈએ તો 1970માં ઘાસવાલા બિલ્ડિંગમાં તમે લગ્ન કરીને આવ્યા અને તમારા લગ્ન જીવનની અને આપણી દોસ્તીની શરૂઆત થઈ. આજે એ વાતને 50 વર્ષ વીતી ગયા. 50 વર્ષ એટલે કોઈના પણ જીવનનો બહુ લાંબો પીરિયડ કહેવાય. અને આમાં યાદ કરતાં કરતાં કેટલો ટાઈમ નીકળી જાય 50 વર્ષના પ્રસંગોને. તો ત્યારે અત્યારે બધું યાદ કરીએ ત્યારે આપણે શીતલ, હેતલ, દર્શન એ લોકોના બધા બાળપણના પ્રસંગો, આપણે સાથે ઉજવેલી એમની બર્થડે, આપણે સાથે ઉજવેલી એમની એનિવર્સરી, આ બધું એકદમ આંખની સામે તાજું થઈ જાય છે. અને ત્યાર પછી એમનું બાળપણ વીત્યા પછી તમે બધા એમના લગ્નમાં બિઝી થઈ ગયા, લગ્નના બધા કાર્ય બધા પતાવ્યા, એ લોકોને લગ્ન જીવનમાં ઠરીઠામ કરવામાં મદદરૂપ થયા બધા. અને આજની તારીખમાં કે એ ઘણું જ તમારા બંને માટેના દરેકને માન ઉપજેવી તમારી વસ્તુઓ છે કે આજની તારીખમાં ત્રણેય દીકરાઓ દીકરીઓને તમારે કાંઈ પણ તમારી જરૂરિયાત હોય તો આટલી ઉંમરે પણ તમારે મદદરૂપ થવાની તમારી જે લાગણી છે, એકચ્યુઅલી લાગણી નહીં, તમે હકીકતમાં મદદરૂપ થાઓ છો. આવો જીવનમાં બહુ ઓછા બાળકોને આવો જોટો મળવો મુશ્કેલ છે. આ તમે જે કાર્ય કરો છો અત્યારે એનું જોટ મળવી બહુ ઘણી જ મુશ્કેલ છે. એટલે તમારા જીવનના બધા પ્રસંગો યાદ કરીએ ત્યારે તમે લોકો માટે ઘણું બધું કરેલું છે. તમે સાથે જે 50 વર્ષ ઉજવ્યા છે એ બહુ પ્રેમપૂર્વક ઉજવ્યા છે. જીવનમાં થોડી ચડતી પડતી તો આવે છતાં પણ તમે ઘણા પ્રેમપૂર્વક તમારા બધા 50 વર્ષ પસાર કર્યા છે. અને મારી વાત કરું તો હું ડેટ્રોઇટ હોઉં કે ડલાસ હોઉં, ચારકોપ હોઉં કે ચીપલી હોઉં, અમદાવાદ હોઉં કે ગાંધીનગર હોઉં, પણ આપણે કોઈ દિવસ જુદા નથી પડ્યા. અમારા હૃદયમાં, અમારા દિલમાં તમે હંમેશા વસેલા જ છો. અને એવું લાગ્યું નથી કે આપણે બહુ જુદા પડ્યા. અત્યારે તો એ બધી ટેલિફોનની ફેસિલિટી થઈ, વોટ્સઅપની ફેસિલિટી થઈ ગઈ એટલે ડેઇલી કોન્ટેક્ટમાં આવી શકાય છે. તે છતાંય આપણે એ વખતે ફેસિલિટી નથી, છતાંય આપણે જુદા નથી પડ્યા. તો આવું સરસ જીવન છે. તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, છતાંય જીવનના કોઈક ખૂણે કાંઈક ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, કાંઈક અધૂરપ રહી ગયું હોય તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી એ ઈચ્છા પણ પૂરી કરે અને તમારું લગ્ન જીવન, બાકીનું લગ્ન જીવન બહુ સુખરૂપ રહે. ભગવાન તંદુરસ્તી બક્ષી રહે. 75 વર્ષ તો બહુ લાંબા છે, પણ 60 વર્ષની લગ્નની એનિવર્સરી આપણે સાથે ઉજવીશું. કોરોના મુક્ત વાતાવરણમાં આપણે ઉજવીશું અને એન્જોય કરીશું. નાવ એન્જોય ધ ડે. હેવ એ ગ્રેટ ડે. બ્લાસ્ટ ધ ડે. વિશ યુ હેપી એનિવર્સરી.